Good morning, friends. Myself dietitian Darti, gastroenteric dietitian. તો આપણને બધાને જ ખબર છે કે વિટામિન B12 ની ડેફિશિયન્સી એટલે કે ઉણપ એ ઇન્ડિયન્સમાં ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા પેશન્ટ મારી પાસે આવીને એવી કમ્પ્લેન કરે છે કે મેડમ ખાલી બહુ ચડે છે, હાથ પગ એકદમ સુન્ન થઈ જાય છે, માથું દુખે છે, થાક લાગે છે. તો આ બધા જ લક્ષણો એ વિટામિન B12 ની કમીના લીધે હોઈ શકે છે. તો પહેલા તો વિટામિન B12 નું આપણા શરીરમાં મહત્વ શું છે? તો વિટામિન B12 એ ડીએનએ સિન્થેસિસ માટે, નવા કોષોના નિર્માણ માટે એટલે કે સેલ રીજનરેશનની પ્રોસેસમાં વિટામિન B12 ખૂબ અગત્યનું છે. માટે જ પ્રેગ્નન્સી દરમિયાન B12 ની જરૂરિયાત વધી જતી હોય છે. આ સિવાય નોર્મલ ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમના ફંક્શનિંગ માટે પણ જરૂરી છે. અને હેલ્ધી રેડ બ્લડ સેલ્સ એટલે કે રક્તકણના નિર્માણ માટે જરૂરી છે. માટે જ B12 ની ડેફિશિયન્સીના લીધે પણ હિમોગ્લોબિન ઓછું આવવાની શક્યતા વધારે છે.